અને ખૂબ આનંદ થયો કારણ કે વગર ઓપરેશને આપ જો આવી સેવા કરતા હો તો આપને ધન્યવાદ આપું છું અને આવી નવી સેવા કરતા રહો કાયમને માટે. ટચા કાંઈ બરા નહોતા. જગદંબા માં છે તો માતાજી સાથે ઢીલું રાખજો. અરે વાહ. છોડો ઊંડો શ્વાસ લ્યો માં. 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 છોડો. અરે વાહ. મારી બાજુ હાથ, બસ બે હાથ સરખા ફીટ પકડો. તમે હાથ પકડો માં, તમે તમારો હાથ પકડો, નહીં પાડું તમને પાકું. ઊંડો શ્વાસ લ્યો માં. છોડો. કેમ લાગે છે? ફરક પડ્યો સાહેબ, ફરક પડ્યો. થોડું હરવું થયું, હરવું થયું. શું વાત કરો બાપુ ને માં? પાકો પાકો. એ માતાજી હા કેમ લાગે છે? બરાબર બરાબર બરાબર. બેસો અહીંયા. શું લાગ્યું? મજા આવી? મજા વાંધો હાલો. ઓકે મિત્રો, આપણી સાથે અત્યારે ઋષિ કુમારી માતાજી છે, જેઓને ગોઠણમાં, એન્કલમાં, કમરમાં ખૂબ જ તકલીફ હતી. તો માને પૂછે, માતાજી હવે તમને ક્યાંથી આવો છો? હું મોરબી સાઈડથી આવું છું. નાગડાવાસ મારો આશ્રમ છે. રામકથા, ભાગવત કથા બંને કથા કરું છું. અને આપનો વિડીયો મેં જોયેલો હતો યુટ્યુબ ઉપર અને ખૂબ આનંદ થયો કારણ કે વગર ઓપરેશને આપ જો આવી સેવા કરતા હો તો આપને ધન્યવાદ આપું છું અને આવી નવી સેવા કરતા રહો કાયમને માટે. બધાનું કલ્યાણ કરતા રહો એવી હું પરમેશ્વરને પ્રાર્થના કરું. અને બીજું કે આપને ભગવાન નિરોગી રાખે, સમાજ સેવા કરતા રહો એવી ભગવાનને હું પ્રાર્થના કરું. હવે કેમ છે તમને? રેડી ને? રેડી. સરસ લ્યો. હરિઓમ હરિઓમ. જય માતાજી.